હે અમારે હે ને આગળ બોખીરે જવાનું હે તો અમે જઈએ આગળ નીકળીએ રાણી નામ કેતા ગાંગડે ભૂખે જાય એમ કઈ બોખીરે નો ગામની ખબર નથી તાર આથી હું કા ગયું હા અનિલ સાને પીધો તો લે બસ અત્યારે મજામાં જ રહેવાનું ઠંડા વાતાવરણ છે આ જેના ઘરમાં પાણી ગરે ગયું એની તો પૂછો સીતારામ જય વચરાજ કી હે બધાની મજામાં ગુડ મોર્નિંગ સુપ્રભાત અટાણ હે ને દહક જેવું થયું ને આગળ અનિલ ઉઠો ને હે ને ચા પીએ ને ફોનમાં હુકા મારે પહેલો થઈને ચા પીએ ને કલાક એક તાણી ફોનમાં હુકા મારે છે ને હું ઉઠી હતી 7:30 વાગ્યામાં 7:30 વાગ્યામાં ઉઠી હતી ઠામું કેલદા ફરિયાવા લીધા બીજી વાર અટાણ પાછું ફરિયાવા લીધું અને કાલે મેં લુગડા ધોયા હતા ને એ હુકાણા નહોતા પાછો અટાણે તડકો નીકળ્યો હતો અટાણે મેં પાછા લુગડા હુકવવા રાખ્યા ઠામ ને બધું ઠેકું રહેવું ને એવી રીતે ને બેટ રામ રામ સીતારામ બધાય દહેરાની કે હે બધાય મજામાં બધાયની ગુડ મોર્નિંગ સુપ્રભાત જય દ્વારકાધીશ જય માતાજી ફોનમાં હુકા મારી લીધા ફોનમાં ગુકા નહોતા મારતો હું જરા કામ હતું એ પતાવતું તમારે એમાં થોડુંક અને તારે તો કામ ઈ જોઈ જારું તે હા માર હું તો ફોનમાં કામ જોતી હોય હતી સ્ટેટસ જોતો તો તું ફોનમાં કામ હોય મારે સ્ટેટસ જોતો તો અડધી કલાક સ્ટેટસ જોઈ લીધા ની પછી મારું કામ હતું એ પતાવતો ગુડ મોર્નિંગ ના મેસેજ નાખતો એ હતો બધું થેગું હતું મારે બીજું કામ પતાવતો તો બીજું કામ હતું હોય કામ કામ હોય મળી ઘણાય જાય હોય કામ ઘણાય કામ હોય હા ખબર પડી એટલે કઈ નહીં બાર વરસાદ જેવું અટાણે તડકો બાર નીકળ્યો. તડકો નીકળ્યો ફૂલ અટાણે ઓય હું તો કાકે વરસાદ છે ઈ ના, ના, બોલું. પેલા વાત તો પૂરી કરવા દે આજ કઈ વરસાદ જેવું નથી કાલે એવું તો વરસાદ અટાણે કઈ ને તો કાલે અટાણે તો તડકો જ હતો અટાણે તડકો હતો સારું હરબડું તો આવ્યું હતું ઓય એવું છે સાટા હા સારું લે તો એ આપણે કામ કરવાનું અટાણે કઈક રાંધીએ ને ખાઈએ પછી કાંક જઈએ પછી કાંક જાય હા હા શેક જાવું જાય કઈક બાજુ ઓકે મેં હે ને ભીંડા મોરે લીધા ને શાક રાંગડું શાક મોરતી હતી ને તા અન્ની કે મણીતા નહીં ભાવે હું તા નહીં ખા લે મણીતા કે કઠોરનું જ ભાવે કઈ એમ કઠોરનું જ કર્યા રાખું એટલે કારક કામ એ થાય કે મન થાય કે કઠોર ખાઈએ તો મજા આવે કઠોર માં અટાણે મજા આવે શું માન અટાણ લીલોતરી માં ન મજા આવે દાળ ભાત છે કારક દાળ ભાત કરાય પછી મગનું શાક છે અડદનું શાક છે હમણાં હાંજી ખીચડી કરી હતી ગાલે હમણાં દી કોઈ લીધી દાળ ભાત કર્યા હતા તો કાયમ ઈ જ ખાવું એક તો મસર નો ત્રાસ એટલે વાત પૂછો હમણાં મસર એવા મસરનું થયા આગળ ઈ જ ને પાછા મસર કરડે એટલે ત્યાં હાવ ઢામઠાવું પડે હાવ આગળ અનિલ છે ને ઈ જ કરતો હતો હા મસર નો ઈલાજ કર્યો ફાસ કાઢો કર્યા કેટલાક તાર ગા થોડાક હું હે ને બકાલું મોરતી હતી ને તારી મસરનું કામ કરતો હતો હા, હા. મસરની ભગાડતો હતો હા કાંઈ હાસું ને સાચી વાત છે પણ એની મસર ખબર નહીં મોનિલની ગમે ત્યાંથી ગોતેલી જો કે તું હે ને કાં કર્યો તો કાલે મસર ગયો ને આપણે બહાર બેઠા હતા ભમામાં કર્યો તો તી. કેવું ઢામઠું હોય પેલું ન્યા બહુ વિપરું હતું. ખીમા હતા ને આ ગાલ ઉપર ખબર હે હા એવડું હાવ એ થાય કે ગોમડું ન થયું હોય ઉમડા જેવું થયું તો હાવ ખીમા હતા ની પણ બહુ આ મસર ડેન્જર છે કે ઝેરી હે બહુ ઝેરી મસર આવ્યો નકર હે એટલે જે આનું હે આમાં નાના છોકરાઓનું બહુ ધ્યાન રાખ્યા જેવું હોય અટાણે તાણ નકર અટાણે મસર એક તો ઓલું આવ્યું ને કે બીમારી મસર ની જ આવી હા પણ મસર હે એવા આ રોહોડામાં તો જો આરિયા હે ને એમાં અટાણે તો વસ્તુ આમાં ઝેરી વસ્તુ રાખવી જ પડે નકર એના વગર કોઈ ઉપાય નથી ગુડ નાઇટ બધું રાખવું પડે બધું રાખવું પડે કાં જાવું નકર મારે મસર મારે નાખે હા લીમડાની દવાડી ની તો કાન નથી દેતા અરે કઈ કાન નથી દેતા મસર ને અગરબત્તી નહીં કાન નથી દેતા પછી વાત કરી હા 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 તો કેવી વઘાર કર્યો હો રાણી ભીંડાનું શાક બનાવે હે ચાય વાળું કરવાનું ને તો ચાય વગરનું હા સાસ તો નાખવી પડે ભીંડાની શાકમાં કાં તો ટમેટું કાં તો શાક એવું કે ટમેટું નાખ તો મને ભીંડાનું શાક ભાવે નકર ન ભાવે ટમેટું ને નાઈ કે નહીં હોય તો? પેડ બનાવ ખાઈ ગયા તો રખાય ને એકાદું તો કેવું અસલ ભીંડાનું શાક થાય ટમેટા વાળું હમણાં દી વેજીમાં નતા હા. આવ્યા વેજીમાં હે ને ગવાર બટેટા નો કે ભીંડાના શાકનો આખો ટેસ્ટ છે ને અસર જ થઈ જાય અલગ બદલે જાય અરે ટમેટું હોય ને તો હું તો નહીં કા વેજીમાં બકાલા વાળા આગળ નહીં કરો હા વેજીમાં નતા આવ્યા હા 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 હે ને ઈ ગવાર બટેટાનું શાક નો ખાઈ ને હા. એટલે બે ટમેટા ઉતાર મેં કરે નાખ્યું ઓહો એવું છે ને પાછી આપડી ભેળ બનાવે ને ખાતા જ રાખી હમણાં આપણે ભેળું એટલી ખાધી ને હા કોરા મમરા ઉતાર મમરા ટમેટું ડુંગળી ચટણી નાખે લીંબુ નાખે નહીં ખાતા ખાટો ખાટો નો હા હા હમણાં કાયમ આપણે એવું જ ખાધું સાચી વાત છે કેટલા દી લવણ હા હા ઢૂંઢે ઉઠે ને નાસ્તો કામ ચાલુ ઢૂંઢે ઉઠે ને નાસ્તો કામ ચાલુ કઈ હમણાં મારે તો હુવાનો બપોરે વારો ને આવતો નો એ હારું બપોરે હુતી નથી રાતી પછી નીંદર નથી આવતી નોકરી મંટર રાઈતી આવે છે એવું કેદું નેતા આવી ઈ કે હા કુંભકરણ હે કુંભકરણ કેદું નેતા આવી તું ઈ કે હું રાઈતી નાખોડા જ ઘરડતી
નટાણે નાખો અનિલ તું આજ હવારે હું અંદર આવીને તો હું તો ને હું તા દૂધ લેવાનું જાઉં એટલે વેલી વીઠી હતી ને તાર તું નાખોડા કરતો તો હાસું કર હા હાસું કર ને આપણે આજ જવાનું હે બોખીરા સીધ જવાનું હતું બોખીરા કઈ તારે રોકાવા જાવ ને ના મેં કાં કીધું તો તું કે હું કાંઈ નથી કહેતો તારે જાવું ખોટા બોલમાં રોકાવા તું કે રોકાવા જા તું તો હું કે ધાર નથી મોકલતો થોડી કઈ એટલે ધાર નહીં હા પણ આ તા કે હે હાથી જાવું ને તારે હા હા તો બસ અહીં કહી દેતી હોય જાઉં એવું કઈ કે દેતી હોય કે દીધું બસ હા એમાં એવું છે કે પછી હે ને બરાબર ઉપર જાય પછી 2 દી રોકાય ને હે ને કાલે આવતી રહી ને ફ્રીજ ચાલુ કરી પ્રમણે દી આવતી રહી આજ જાય ને તો હા સમજાવડે એટલે આપણે 2-3 દી વ્લોગ બખીરા નાખ્યા ઓહો હા એવું છે કે આખેરે ઢારવો નહીં પહેરાવ દર વખતે તો હોય કેતા હા દર વખતે પછી તો જો કે વિચાર બદલે તો ગમે ઈ કરા કેતા પણ આ વાતાવરણ એવું હે ને વરસાદ જેવું જ ન હોય એટલે એવું ઓલી ખેરે વરસાદ જેવું જ હતું હું ગઈ તાર વરસાદ જ હોય હા હા શું કહું હું ઓલી ખેરે પછી જોયું ને એક દી પહેરવો તો તું ફોનમાં હું કહેતી હતી કે અને લાગી નહીં પહેરાય મેં હે કે પહેરવો ને કામ કરવું ખબર હે એટલે આ તક એક ગયરું ખાવાનું મન થતું હતું શીખણ કે પૂરી કે હોય ને અસલ માલ દે ઘેર હે લે ઘેર હે હા એને કે શ્રીખંડ ખવડાય શ્રીખંડ ખવડાય એને કે મને શ્રીખંડ મન થયું. હું તો ખાતી ને શ્રીખંડ હા હાલ આપણે તો હારું હારું જ ખાઈએ કેતા મસાલા પૂરી ને પાણી પૂરી ને હું કઈ? હારું જ ખાઉં મને ઈ હારું કેવાય કે ઠીક નું હા એ હારું જ કહેવાય વાહ એ હારું જ કહેવાય હા 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 એ રાંધેલે તું કઈ બસ કઈ એમાં લોટલા જ કરવાના છે શાક તો વગર ગયું શાક ચડે ને ત્યાં સુધી હું પોરો ખાઈ લા આજ ગઈ છું હું કરે નાખી લોટલા સમજાય રોટલા મારું શાક સડે ગયું લોટલા કરા અને છે ને એડિટિંગનું કામ કરતો હતો એટલે તારતાની લોટલા ઘણા લીધા એ આંગળી ઘૂમરા મારવા પાણી પીવા આવ્યો તો કે તીતા લોટલા કરાવી લીધા હું હા મીતા લોટલા કરાવી લીધા લોટલા માખી લીધા ને આ જો ત્રીજો લોટલો સડગો ને ભીંડાની શાકી થાય જો ભીંડાની શાક કેવું મસ્તીનું હે જો કેવું મસ્તીનું હે જોવે ને મોંમાં પાણી આવે ને અનિલ કે મણી ભીંડાની શાક આવતું ને એટલે જમાનો હે ને તો કેવું અસલ અહીં દેખે ને આપણે થાય કે ખાઈએ કારક કારકતા ભાવે કાયમ હોય તો ન ભાવે તો કારક કારક હોય એટલે ભાવવાનું જ છે શાકતા ભાવે કે ન ભાવે હાસું કીજો તમે કમેન્ટ કરજો લીલોતરી ખાવી જરૂરી છે કે હાવ કઠોર ન ખવાય લીલોતરી કારક ખાવી પડે નકર પછી કઠોર જેવી આપણી થઈ જાય લીલોતરી ન ખાઈએ તો કઠોર જ કાઢા રાખીએ તો કઈ સાચી વાત ને એ અમે આંગળી હે ને ખાવા બેહે જઈએ હે અમારે હે ને આગળ બોખીરે જવાનું હે તો અમે જઈએ આગળ નીકળીએ રાણી અમે તૈયાર થઈ ગયા કમ્પ્લીટ તૈયારી થેગો મીઠેલાનો કમ્પ્લીટ કરી લીધું હું તૈયાર નથી થઈ પણ ઈ થેગો તો પછી જોરક બહુ છે બોખીરે જાવ ટિકિટ હારી ઘેરો એટલે હારી કાં છે છે કોણ માલ દે હારી જ છે ને કે મેરું હારી હે મેરું એક હારા છે હારી ને હારી જ છે કલર ભૂરા કરાવી હારી જ કહેવાય હારા થોડા કહેવાય કહે ઘડી થતા તો ઓલા લુગડા પહેરવાનું ઘડી થાય આ લુગડા પહેરવાનું બાયું ને દી હારી જ કહેવાય તારે હારી જ છે લોકો તારી હારી જ મીંદડી છે મારી બીન છે ખબર હે તમારા ફોટા જોયા હવે મારી મમ્મી કે છે ને બસલું મીંદડા ન પડે એવી મોટું થાકું ને તે આવતું ને નકર આપણે ઘણા લોગોમાં આવે છે એવી હાંજી દૂધ પીવા જ આવે પાછું એવું જાય ને પાછું વયું જાય શિકારનું કાલ હાંજી ગાય દોય ને તાર આવે દૂધ પીવા હવે પાછું સાઈડમાં હોવાય જાય ને હું હા સાઈડમાં કાલરમાં જ હોતું હોય અને એમાં જ હોવાય જાય એને ત્યાં ગરમ ગરમ હવા આવતી હોય એટલે એટલી પછી સુમાહામાં કામ કરતું છે હમણાં સુમાં અમે કાલરમાં ગરે જે મુર મે નો આવે અંદર નો આવે ને અરબી ક્યું હતી ઢાકલ કામ હે અબરી ક્યું અરબો ક્યું કામ બોલો તો અબરી ક્યું હે અબરી ક્યું અબરી ક્યું ત્યાં હે ને અબરી ક્યું ઢાકલ હે ને કાલર ઉપર કે કાલર ઉપર હે ને અબરી ક્યું નો ઢાકે તો સાર પલરે જાય એટલે હે ને મીંદડી પાંદરીમાં ગરે બોલે જાય હા ગરમ ગરમ તે આપણી મોડું થાય આપણે જાવું હા ચાલે પછી મારે બ્લોગ એડિટ કરવાના હે અમુક હા એટલે મને હા. મોકલ શેર કોકે આવતો રહે છે કઈ હા હા ચાલે આમ જાય અમે હે ને એ જાય રસ્તામાં હે જો એવું કાર ભૂગીએ કાર ભૂખ્યો અને કેતા ગાંગડી ભૂગે જાય હું કઈ આથી હું કા ગઈ હા હું ગઈ પણ મેં કોઈ દી હે ને કિલોમીટર નથી ગણ્યા કેટલું કિલોમીટર થાય આપણું મોખીરું 4 કિલોમીટર હા તો અમે હે ને જઈએ જો ગાયત્રી માનું મંદિર આવી છે આંગળી કયા ને આપણે એકવાર ગાયત્રી માના મંદિરે આવું અને અંદર તું અંદર આવ્યો કોઈ દી હું એકવાર અંદર આવી હતી પૂજાની હગાઈ હતી ને તાર આવી હતી પછી નત આવી તે આપણે હે ને એકવાર તારા મંદિર ભારત મંદિર ને ગાયત્રી મંદિર ને બધી જગ્યાએ આવું નાતા પાણી ઓલું થયું કે જે હે યુનું
હુકાઈ ગયો હું કઈ ગયું ગંદકી વાળો હે ને એવો ગંધ આવે અરે ઈ તો બાકી બાઈને ગંધાય પાલિકા વાળા નાખે જતા હોય એ આ કચરા પેટી આવતી હોય ને અહીંયા ઠલવે નાખે ખાડી કાઢે મેન હાઈવે ઉપર ઠલવે ને ખોટું હે હા ગંદકી વાળો હે ગંદકી વાળો બહુ હે નાક બંધ રાખવું પડે નકર મરે દઈએ નાક બંધ નો રાખીએ તો એવી હુરિયું થાય એવો ગંદકી એવું ગંધાય ને એવો ગંદકી વાળો હોય કે હે ને હા આ કસર આ પેટી વાળા આવે ને જોઈએ આ નાખી જાય જો આ પોઈતી જો આ બધું મેન રોડ હા મેન રોડ ના કાંઠે જ એટલે ગાયું ભૂંડળાઈ હોય ને હિસાબે એક્સિડન્ટ ઘણાય થાય મેન રોડ અને હા પણ ન લે અનિલ તો મને કાંઈ બોલાવવા નથી હા નથી લેવા તો ઓય માં મારા નાકમાં હા ગરે ગોનિલ દીતા અંતર બનાવી દીધું આનું અંતર બનાવ્યું હોય તો મારે થોડી ગિફ્ટ કરવું અંતર બનાવે જય જામ ગઈ ખોડિયાર માં હર હર મહાદેવ હે બીજી વાર કોઈ અંતર ન માગે રામ રામ સીતારામ જય વસરાજ હા અમે પૂગે આવ્યા મજામાં હા બસ અત્યારે મજામાં જ રહેવાનું ઠંડા વાતાવરણ છે જેના ઘરમાં પાણી ગરે ગયું એની તો પૂછો ત્યાં થોડું નીકળી જાય પણ વરસાદ તો થયો ને ઓ ઈ હાસી વાત છે દરવાજા મે થયો હા તે બધાને સારું ને તો આખું વરા ખાવા થાય કઈ મે થયો તી મેચ થયો તો પુગા હે નકર નો થયો તો ન પુગાત ઘરમાં પાણી ગરે ગયું તો નીકળી જાય હા નો નીકળે અગર હાસી વાત છે કાકા કરી પાણી ભરવા જવાનું થાય ઈ હાસી વાત છે જોલી પાણી ઢોરે ને એવી રીતે ઢોરે ન હગે જો મારી માં હે ને ઉઠી ને મોન ધોવે સાઈ પીવરાવતી ને છાની સલા નત કરે અમને બા આગળ 5 મિનિટ જેવું થયું અમે પુગેરી આવે છે એ બેઠા હા ની હારી તો હમણાં રસ્તામાં અમને ભેગી થઈ હતી કાઈ અનિલ થઈ હતી ને હારી હા માં તો છોકરી આંગળી જાતી હતી ચુબેલી વાર રોડ ઉપર નરસણ ટેકરી જાતી હોય એની નરસણ ટેકરી વગર બાપા હાંગર તું ને તું કી કેતો ને જો નારિયેળી બારીયેળી નવ થઈ ગયું લીલ્યું સમજીવ્યું થઈ ગયો મારા બાપા નારિયેળિયું કઈ અનિલ હા પાણી ભરવા ઘણા આવીએ ઝાડવા ધોવાઈ ગયો મોહી તો હાવ ભરાઈ ગયો એટલે ને હે તો ઓટણામાં બોરુમાં ખારા પાણી છે નવાય નહીં હા અટાણે મોહી ધોવાઈ ગઈ ને હવે અમારે લુગડાં ધોવા આવે નાવા આવે બધા ભરે જાય અનિલ કે મહી વઈ ગઈ ઝાડવામાંથી હા એ બધી મારો ઠેલો જો મેં આના મુકે દોંદરી ઉનત ગઈ આની આ બે ગઈ તાલાને જો નીચે હોય ને અરે કઈ ઈ તો નીચે તારે જ જાય ને અનિલ હરકાનો એટલો મે થયો તો ઈ નો ધોવાય પાણી ઓછું જાપતું લાગે ને ના નો જાય એટલે આ ઉપર જાપતું લાગે એઠે જાપતું ન લાગે ને એટલી નો જાય ઈ ફેર હોય એટલો ના સાયર હુકવી કઈ ઈવલ થોડી ભીની ઉઠી ડાયરી નાખવા થાય ને ઓ એટલે કઈ એ હુકલો એકદમ હોય તો ખાય આ લીમડાની દાળ બાપુ હાવ કઈ ઓલી કર નાખી જો પેલી ઉપલી માંડી ને પવન હતો ને હા એટલે જાપતું ખાય હા એના માટે દીધો માલદે તાંગડી નરસણ ટેકરી જાતો તો ભેગો છે તો મેરું કામ કરે બેઠો ઓય મને ખબર આની આપણે કમેન્ટ હતી કે તમ દરેક વિડિયામાં માલદેભાઈ નામ લ્યો મેરુભાઈ નું નામ કી નેત લેતા તો એ હું કઈ ને તો મારા બે ભાઈઓ છે ને હેર ખાજો હા કઈ હાસી વાત છે અનિલ જો મારી ગાય માં બેઠી ઓગારવારે પપ્પા એવું તો ગાય ઓગારવારે હરખી દો ને તો વાંધો સીતારામ અનિલ સાને પીધો તો લેતો આવે છે 10 રૂપિયા ચા લેતો હોય ને બગા હાથા જો આવે છે હજે સાને પીધો તા સુધી કઈ ઉકેલતું નથી મારા બાપા બિચારા પા પાણી ભરાવે જો મારા બાપો કામ કરે ને આ બેઠી કે બે ઉપડે નહીં મારાથી ગૌરી એવડી ઓહો કઈ ના ઉપડે મારાથી ઉપડે છે ને તારાથી ગોરી ના ઉપડે માં હું નહીં જવાની છે ને હું એ ડોહું મને લે એવું હોય ગઈ એવું કઈ ચોપડીમાં લખ્યું હાસી ચોપડી હે ને તમારી વાઈ ભરાઈ ગઈ આખી એ તો વાઈ માંથી હિસે પીવાનું હોય ઈ નો ભરવાનું હોય કઈ ગોરી કીડી પાવે આ બગા ખાઈ સા પીલે પછી મગજ કામ કરીએ ત્યાં સુધી નહીં કરે ચલો ચલો દે પહેલા તને માથેથી જતી દે આ કટાણા એ તો ઉતરે ગઈ. જરાક ઉતરી ને એ તો આમાં ઉતરી. અનિલ મારે પાણી ભરવું હોય ને તો ત્યાં બેહેન ભરતી અહીંથી ડબલે એટલું ભરાઈ જાય પાણી ઈ ખબર છે હું નાખતી લુગડા તૈયાર નથી ભરે ભરે ત્યાંથી જ બરાબર ડબલા પર ડોલું ભરી લીધું ડાયરેક્ટ મજા આવે કામ ગાડી કેવડા મસલા થાય નહીં ભાઈ હા બહુ મોટા એમાં તું કાસબોક માછલા નાખે ને એમાં કાં લેવા જવા ચડે તો લઈ લેવાય કાંકથી નો કાસબો જોઈએ મારા ભાઈમાં નાખવું તો ઉતો પર નીકળે ગયો નીકળે ગો ઓલા કલર વાળા મસલા વેચાતા જડે ને જીવતા ઈ ન જીવે ઈ તો મરે ઈ પેટીમાં જ જીવે પેટીમાં જ ઓક્સિજન ને બધું આપવું આમાં નો જીવે આમાં નાકમાં પાણી ગરે જાય ને તો મરે જાય હા નો લેવાય એવું કે કહે
પૌવા હે ને સાયર કઈ કાપો તો ગાય ખાતી ને તે એવડે એવડી નાખ દેત નો હાલે નહીં નો ખાય એવું હે કઈ આ હાઠા નો ખાય ઈ કેવા છે ને ઓલું પાંદડા ભેગું હોય તો ખાય ઝીણી પાંદડા ખાય ઈ ને ઈ બરોબર આ ખડ નાખે દે ને વાટી વાટે એટલું બધું હતી નાખ્યું તો જોવા ઓ એવું છે કઈ અનિલ ચા પીધો હા પાપા તમે પીધો મજા આવે કે ને ચા પીવાની બાકી જો ભાઈ ભરે આખી પાણીને ભરી આ ખામણું કઈ ભર્યું ને ભર્યું એ બાપા પાણી જેવું નથી થતું મેં ગાય ભેગો ને મેં પણ કઈ થોડો ઘણો હે એટલે કઈ મેં એવું વૈર્યો દુનિયા લાય હું કાપા બાપા ના ના હા ઈ નેટ કાપો તારે તો કાપો ચાલી તો હું કાપે નાખા કાજુ કાપે ના હું કાપતી બાપુ પેલા કામ ઓલો કે કઈ ફેર ન પડે હા બોઈ જો મોઢો હવે નીકળો એ જોયેલી જો હરખો માલ દેની અંદર ગો જોઈ મોલું આંગળી આવીએ પાછો બારોબાર જમાનો હે ને મારી ઓટણી થી સુગંધ કેવી અસલ બદામ લઈ આ મારા ઘરની બદામ સુગંધ કેવી બદામની મસ્તીની હોય તારે હા હું બે જ આપ્યું વધારે નહીં હોય બે તું હની તાર આપ્યું આમ જોજે હવે અટાણે હીરું પડે છે ચોમાસામાં ધ્યાન રાખવું પડે હા મણી કાસી દીધી તી પાકોલ લીધી થોડું હાલે આ તો ઓછો તે જ બદલાવ લીધી આગળ મેં કીધું તો લે 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 એક બટકો દે દે કેવી ખેઈ સાખવી એક બટકો દે ની આ હે ને પાકોલ છે એટલે હું આ સાખવા માંગા મેરી ઘરની બદામ કેવી હન તે તાર પેલી સાખી ને મેં આ બીજી સાખ્યો મેં તો ખાધો છે પેલે પૂછકી કે પડી દીધી હું ખાઈ ગઈ હેઠી પડે તો ખાઈ ગઈ હેતા ઘણી તો પાક્યું ને અને પાકે ને પડે ને એ આ ફ્રીજમાં મૂકી દે ને કાં તો ઓપડ્યું હોય ખબર નહીં ઓપડ્યું હોય કે પછી પડ્યું હોય તો મૂકી દે હે મીઠ્યું ને બધા નકર ઘણા ઓલી હોય તુર્યું અમે હે નાસ્તો કરવા બેઠા આ સેવડો હે માલ દે વધારે લેવો કે ખબર નહીં કેવો સેવડો ગુજરાતી સવાણા હે મેરી બિસ્કિટ ગુજરાતી ગુજરાતી સવાણા લખ્યું જો ગુજરાતી સવાણું આ કામ છે મમ્મી લાફી હે સુરત ની કામ સુરત લીએ સુરત લે બ્લેન્ડર લીધું ને હું આનો દક્ષાનો આપણું ખોટ કાઢું દે હમ કરા ઓય હા લાફી સુઈ રડી ગયું સુરા શું શું મારે સુર ના ગવાર વડે ત્યાંથી નથી ખાવું ઓહો માખણ પણ ખાવું નથી મારે માં મારા બાપુ આવે જો નાસ્તો કરો બાબા સવાળું બિસ્કિટ ને ખા માં તુંય ખા બધાય ખાઈએ તો મજા આવે હાલો ખાકી છે મારા મમ્મા તો આ ગીરી દે જે તો કાવ ગીરી પૂજા કામ ગીરી દે જે તો કાવ ગીરી પૂરી થઈ જાય તો ખાઈ લીજો કઈ ખાઈ લે ને હા બીજું તો કાવ વાલી ખાઈ બાપુ જવાય. બિસ્કિટ તારે ખાવાનું હું નો ખા લે એટલી લાપી કોઈ દી મારે તો બે ત્રણ બટકા મમ્મી ખાધી કોઈ દી મને ખાંડવાળી ભાવે ગરવાળી ન ભાવે ઓછી ભાવે ગરવાળી ઓછી ભાવે ખાંડવાળી ખાતી હું પેલા કઈ ને તું બહાર ખાંડવાળી ખાઈ ગુગરી જેવી ખબર એ ઘોઘરી જેવી મણી માલ દેતી કે કોકની ભાવતી કોણ ખાતું એ નથી ખબર હું માલ તે ખાંડવાળી ખાતા એ લગભગ પેલા ગરવાળી ઓછી ખાતા રોટલી ભેરા કરે હા જો તારા મન તો એમાં જ લાગે વધારે ને મારે મન તો એમાં આ બિસ્કિટમાં બિસ્કિટ કઈ એટલા લેવો માં એ સા ભેગા ખાવાના દાદા બાપાની હા એ તો પૂરા થઈ જાય હું બે દી રોકાઈ દે વાંધો નહીં નાસ્તો ગોતવા નહીં પડે એ પાછો બસમાંથી આવી છે તો પૂરું થઈ જાય સેવડાનું આનું બે નું આની હું ભેળ કર નાખી આ હું સા ભેગા ખાઈ જાય મને થઈ કે બિસ્કિટ ની બેડ બિસ્કિટ ની નહીં સવાણું ભેળ મસ્તી ને હાલો તો લાફી શાકો સાઈડતા ને પેલો બટકો તું વેરી થઈ કે કેવી થઈ કીજો મણી પ્લાન કેવી છે ઈ તો કી હે જ નહીં બરોબર જેવી માપનો તું શાખો કેવી છે ઠીક અનિલ જાય મમ્મી તારે આવજો નથી કેવું પછી રોકાઈ આવી પાછો તેડવા આવી તા દો હા તે દો આવી સારું એટલે વિડીયો એડિટ કરી લીજો હો. હા